નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં કોમર્સના અર્થશાસ્ત્ર વિષયનો 5મો પાઠ આવક અને ખર્ચના ખ્યાલો એનો ભાગ પહેલો શીખીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો. સૌથી પહેલાં આ પાઠની પ્રસ્તાવના જોઈએ આપણે કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો. કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા જે ખર્ચ કરવામાં આવે તેને જ ઉત્પાદન ખર્ચ કહેવાય છે. જેમાં પેલું છે વાસ્તવિક ખર્ચ, કે ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્પાદનના સાધનો હોય, એમના શ્રમિકો, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક શ્રમ તથા કષ્ટ ઉઠાવે છે તેને ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવાય છે. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતો નથી. વાસ્તવિક ખર્ચ મનોવૈજ્ઞાનિક બાબત છે જે માપી શકાતો નથી. બીજું છે વૈકલ્પિક ખર્ચ, કે કોઈ વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે વસ્તુનો વૈકલ્પિક ખર્ચ છે. જેમ કે જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ચોખાની ખેતી માટે થઈ શકે છે. ઘઉંની ખેતીના રૂપિયા 3 લાખ મળી શકે છે, જ્યારે ચોખાની ખેતીમાં 5 લાખ મળી શકે છે. તેથી ખેડૂત ઘઉંની ખેતી જતી કરી ચોખાની ખેતીનો વિકલ્પ પસંદ કરશે. અહીં ચોખાનું વૈકલ્પિક ખર્ચ 3 લાખ છે. એક જ ઉપયોગ અને વિશિષ્ટ ઉપયોગ ધરાવતા ઉત્પાદનના સાધનો માટે વૈકલ્પિક ખર્ચ જાણી શકાતું નથી. ત્રીજું છે નાણાકીય ખર્ચ. વસ્તુના ઉત્પાદન માટે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય એને જ નાણાકીય ખર્ચ કહેવાય છે. જેમાં આર્થિક વિશ્લેષણ, ઉત્પાદન અંગેના નિર્ણયો લેવા માટે તેમજ કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે. હવે જોઈએ એમાં ટૂંકો ગાળો અને લાંબો ગાળો. પેલું છે ટૂંકો ગાળો, કે સમયનો એવો ગાળો જે દરમિયાન પ્લાન્ટ, યંત્ર સામગ્રી, મકાન વગેરે જેવા સાધનો પેઢીમાં સ્થિર રહે છે, પરંતુ કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે એ અસ્થિર સાધનોનું પ્રમાણ વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. જ્યારે લાંબા ગાળામાં સમયનો એવો ગાળો દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે સાધનોમાં ફેરફાર કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય, એને લાંબો ગાળો કહેવાય. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. તો ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં જોઈએ તો 2 છે, કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને એક લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં પણ 2 વિભાગ પડે. એક સ્થિર ખર્ચ છે અને બીજું છે અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં આવશે સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં આવશે સરેરાશ અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ શું છે? એમાં પહેલાં જોઈએ સ્થિર ખર્ચ, કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધતા ઘટતા કે શૂન્ય થતા જે ઉત્પાદન ખર્ચ બદલાતું નથી એને સ્થિર રહે, એને સ્થિર ખર્ચ કહેવાય છે. ઉત્પાદનની અમુક કક્ષા સુધી સ્થિર ખર્ચ એક સરખું જ રહે છે. સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. ખાસ જોજો, અમુક કક્ષાની સ્થિર ખર્ચ એક સરખું જ રહે, જ્યારે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણના સાથે કોઈ સંબંધ છે નહીં. અસ્થિર ખર્ચમાં કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધતા જે ખર્ચ વધી જાય, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય હોય જ્યારે ખર્ચ શૂન્ય થઈ જાય, આ અસ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચથી ઉલટું.
અને અસ્થિર ખર્ચમાં અસ્થાયી, પ્રત્યક્ષ કે મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચના ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે કે જેમ વધારે પ્રમાણમાં ઉત્પાદન થશે તો એનો ખર્ચો વધે છે, એટલે પ્રમાણ સાથે સીધો સંબંધ ધરાવે છે. અસ્થિર ખર્ચ. કુલ ખર્ચ કે સમયના ટૂંકા ગાળામાં વસ્તુ ઉત્પાદન માટે કરવામાં આવતી પેઢીનો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળાને જ એનો કુલ ખર્ચ કહેવામાં આવે છે. કુલ ખર્ચ ઇક્વલ ટુ બરાબર થશે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. અર્થાત સંજ્ઞામાં કહીએ તો ટીસી એટલે કે કુલ ખર્ચ ઇક્વલ ટુ ટીએફસી એટલે કે સ્થિર ખર્ચ વત્તા ટીવીસી એટલે કે કુલ અસ્થિર ખર્ચ થાય છે. ઉત્પાદન શૂન્ય હોય તો કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ થશે, ઇક્વલ થશે. જ્યારે ઉત્પાદન શૂન્ય થઈ એટલે કાંઈ ઉત્પાદન ન થતું હોય ત્યારે. ઉત્પાદન વધે તો સ્થિર ખર્ચ યથાવત રહેશે. તેથી જે દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે દરેક કુલ ખર્ચ પણ વધશે, કારણ કે અસ્થિર ખર્ચમાં વધારો થયો, જ્યારે સ્થિર ખર્ચમાં વધારો થશે નહીં. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. એમાં પહેલાં જોઈએ સરેરાશ સ્થિર ખર્ચ કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદિત એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાની સરાસરી કાઢી શકાય. બરાબર. સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર જોઈએ તો કુલ સ્થિર ખર્ચ એના છેદમાં કુલ ઉત્પાદન, જેને સૂત્ર પ્રમાણે કહે તો AFC ઇક્વલ ટુ TFC અપોન TP. ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે, શૂન્ય તરફ ગતિ કરે છે, પરંતુ સાવ શૂન્ય થતો નથી. સરેરાશ ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે. બીજો પોઈન્ટ છે સરેરાશ અસ્થિર ખર્ચ કે પેઢીના કુલ અસ્થિર ખર્ચનું કુલ ઉત્પાદન વડે ભાંગવા જે ખર્ચ મળે તેને અસ્થિર ખર્ચ કહે છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર છે કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન, એટલે કે AVC એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર TVC અપોન TP. કુલ ઉત્પાદન તો છેદમાં બંનેમાં આવવાનું જ છે. ઉત્પાદન વધતા શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે, ઓછો થઈ જાય, ત્યારબાદ ઉત્પાદન વધતા તે વધે છે. સરેરાશ ખર્ચ કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે એને સરેરાશ ખર્ચ કહેવાય. સરેરાશ ખર્ચ ઇક્વલ ટુ કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન, અને અંગ્રેજીમાં કહીએ આપણે સૂત્ર પણ તો AC ઇક્વલ ટુ TC અપોન TP. ઉત્પાદન વધતા શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે, જે હમણાં આપણે જોયું, અને કોઈ એક સપાટીએ જે ન્યૂનતમ થાય અને ત્યારબાદ ઉત્પાદન વધતા તે વધે છે. સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો છે. સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે કે ઉત્પાદનમાં એક એકમમાં વધારો કે ઘટાડો થવાથી, કોઈ એક જ એકમમાં થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થઈ જાય તેને સીમાંત ખર્ચ કહેવાય છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી કુલ ખર્ચમાં થતો વધારાને સીમાંત ખર્ચ કહેવાય છે. ઉત્પાદનના એનમાં એકમ માટે સીમાંત ખર્ચ n એકમને ઉત્પાદિત કુલ ખર્ચ માઇનસ n-1 એકમના ઉત્પાદનનું કુલ ખર્ચ થાય છે. એનું સૂત્ર થશે MCN માઇનસ TCN માઇનસ TCN-1. સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર છે, એનાથી અલગ છે, એમાં સ્થિર ખર્ચમાં આવશે નહીં. તેથી સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું એક પરિણામ છે.
સીમાંત ખર્ચ એ વધારાના એક એકમના ઉત્પાદનને કુલ અસ્થિર ખર્ચમાં થયેલો વધારો છે. સીમાંત ખર્ચ ઉત્પાદનમાં થતા ફેરફારને કારણે કુલ ખર્ચમાં થતા ફેરફાર સાથે સંબંધિત છે, એને લાગુ પડે છે. તેથી જ સીમાંત ખર્ચને નીચે મુજબ પણ દર્શાવી શકાય. સીમાંત ખર્ચ બરાબર કુલ ખર્ચમાં થતો ફેરફાર છેદમાં કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર, એટલે કે MC ઇક્વલ ટુ ડેલ્ટા ટીસી અને અપોન ડેલ્ટા ક્યુ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. પેલું, સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી ઓછો હશે, કારણ કે કોઈ એકમને લગતો છે એટલે આખી કંપનીને નહીં. ત્યારે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટતા સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. બીજું, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા હોય ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. ત્રીજો પોઈન્ટ, સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી વધુ થઈ જાય ત્યારે શરૂઆતમાં સરેરાશ ખર્ચ વધતા સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, એટલે કે લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર બની જાય છે. તેથી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવો ભેદ લાંબા ગાળે અપ્રસ્તુત બને છે, એ રહેતો નથી લાંબા ગાળા માટે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધવા માટે પેઢીએ ઉત્પાદનના સાધનનું પ્રમાણમાં વધારવું પડે છે. પરિણામે અસ્થિર ખર્ચ વધતો જશે, કારણ કે જેમ સાધન સામગ્રી ઉત્પાદનના સાધનો વધારો એમ એનો ખર્ચ પણ વધશે અને અસ્થિર ખર્ચ એના ઉપર આધારિત છે, એટલે એ પણ વધશે. જેમ કે પેઢીમાં જે પેઢી છે એમાં પેઢીમાં કામ કરતા શ્રમિકોનું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે, પરંતુ બજારમાં વસ્તુની માંગ કાયમી અને લાંબા ગાળા માટે વધી હોય તો પેઢીને મોટી બનાવવામાં આવે છે. આમ લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બને છે. આવકના ખ્યાલો, કે પેઢી માટે ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે, મેક્સિમમ નફો કેમ થાય, તેથી આવકના ખ્યાલો મહત્વના છે. ઉત્પાદિત વસ્તુઓના શક્ય ઊંચા ભાવે વેચાણ કરી પેઢી જે નાણાકીય રકમ મેળવે તેને આવક અથવા તો એની ઉપજ કહેવામાં આવે. એમાં પહેલો પોઈન્ટ છે કુલ આવક, એટલે કે પેઢી ઉત્પાદિત વસ્તુઓને નિશ્ચિત એકમોનું વેચાણ કરી જે કુલ નાણાકીય રકમ મેળવે તેને કુલ એની આ પેઢીની આવક કહેવામાં આવે છે. કુલ આવક બરાબર જે વેચાણના એકમો છે એને ગુણકમાં હોય છે એકમ દીઠ એની કિંમત, એની કુલ આવકનું સૂત્ર થયું R ઇક્વલ ટુ Q ક્રોસ P. કુલ આવક બે પરિબળો પર આધારિત છે. પહેલી છે એકમ દીઠ એની કિંમત અને બીજું છે કુલ વેચાણના એકમો કેટલા છે, એની કિંમત એ કેટલી ઊંચી છે અને એકમો કેટલા વધારે વેચે છે, એની ઉપર કુલ આવક નક્કી થાય. બીજું છે સરેરાશ આવક. પેઢીની કુલ આવકને કુલ વેચાણ વચ્ચે ભાગતા મળતી આવકને એની સરેરાશ આવક કહેવાય છે. કુલ આવક એટલે જે સરેરાશ આવક એટલે કે કુલ આવક છેદમાં કુલ વેચાણ. સરેરાશ આવક એટલે કે AR બરાબર R અપોન Q. કુલ આવક જેટલી આવક થઈ હોય એને છેદમાં કુલ વેચાણ કરો એટલે એની પેઢીની સરેરાશ આવક થઈ ગઈ. પેઢી વસ્તુના બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, તેથી સરેરાશ આવક બરાબર વસ્તુની એકમ દીઠ કિંમત. આથી ઉત્પાદન માટે વસ્તુની માંગ રેખા એ સરેરાશ આવક રેખા કહેવાય છે. સીમાંત આવક એટલે શું, કે વસ્તુના વધારાના એક એકમના વેચાણને પરિણામે પેઢીને કુલ આવકમાં વધારો થયો. કાંઈક પ્રોજેક્ટ શરૂ કર્યો હોય બરાબર, તો એમાં એક સીમાંત આવક થઈ ગઈ. હવે વેચાણના n એકમ માટે એ સીમાંત આવક અલગ થઈ ગઈ. હવે પ્રથમ n એકમના વેચાણ દ્વારા થતી આવક માઇનસ n-1 એકમના વેચાણમાં થતી આવક દ્વારા આ સીમાંત આવકનું સૂત્ર છે, બરાબર. એ રીતના સીમાંત આવક મેળવી શકાય. હવે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, આવું હરીફાઈવાળું બજારમાં શું થશે, તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં
સમાન ગુણી અને એકરૂપ વસ્તુના અસંખ્ય વેચનારા છે અને અસંખ્યના ખરીદનારા હોય છે. વેચનાર અને ખરીદનારને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. પેઢી નક્કી થયેલી કિંમતે એ વેચાણ કરે છે. એની કુલ આવકમાં કહેતો કે વસ્તુ વેચાણ વધતા સમપ્રમાણે દરે કુલ આવક પણ એની વધશે. કુલ આવક રેખાનો ઢાળ છે એ ધન છે અને એના સમપ્રમાણમાં છે. કુલ આવક વધે, બરાબર, વેચાણ વધે એટલે કુલ આવક વધવાની છે, વેચાણ ઘટે તો કુલ આવક ઘટે, એ સમપ્રમાણ થયું ગયું. હવે બીજું છે સરેરાશ આવક અને સીમાંત આવક. કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત નિશ્ચિત અને સ્થિર હોય છે, તેથી આવક અને સીમાંત આવક સરખી જ હોય છે. AR = MR. સરેરાશ આવક અને સીમાંત આવક એકમેકમાં બળી જાય છે, જેથી એનો ઢાળ છે એ શૂન્ય થાય છે. હવે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં, જેમાં હરીફાઈ નથી, એમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હોય? તો અપૂર્ણ એટલે જે હરીફાઈવાળું બજાર, એમાં એટલી હરીફાઈ ન હોય તેવી સ્થિતિમાં ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પ હસ્તક ઇજારો અને દ્વિહસ્તક ઇજારો સમાવિષ્ટ છે. આવા બજારમાં ખાસ કરીને ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદક કોઈ એક વસ્તુના ઉત્પાદન અને વેચાણ પર એનો કાબુ ધરાવે છે. બધી જ વસ્તુઓ પર નહીં, પણ બજારમાં અન્ય પેઢીઓની એની પ્રવેશબંધી હોય. તો અમુક પેઢી જે કાર્ય કરતું હોય બજારમાં, બરાબર. ઉત્પાદકે વસ્તુને વધુ વેચાણ કરવા માટે વસ્તુની કિંમત ઘટાડવી પડશે, તો એની વસ્તુ વધારે વેચાય. કિંમત ઘટે તો વસ્તુ વધારે વેચાય પ્રમાણમાં. એમાં કુલ આવક કઈ રીતના થશે? તો કે વસ્તુનું વેચાણ વધતા પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે. સરેરાશ આવક ને સીમાંત આવક કઈ રીતના રહેશે? તો કે સીમાંત આવક સરેરાશ આવકથી ઓછી થઈ જશે. વધુ વેચાણ માટે કિંમત ઘટાડતા સરેરાશ આવક અને સીમાંત આવક ઘટવાની જ છે. કારણ કે જેમ આ તમે વેચાણ વધારો છો, વધારવા માટે કિંમત ઘટાડો એટલે સરેરાશ એવરેજ એની ઓછી આવશે અને સીમાંત આવક પણ એની ઘટશે જ. સરેરાશ આવક કરતાં સીમાંત આવક ઝડપથી ઘટે છે, કારણ કે કોઈ એકમ માટે જ હોય છે. એટલે સરેરાશ આવકની રેખા નીચે સીમાંત આવક રેખા હોય છે. સીમાંત આવક શૂન્ય કે નકારાત્મક, આમાં ઋણ પણ બની શકે છે. પ્રશ્નોત્તરમાં જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોમાં વિકલ્પવાળો પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર હોય છે યુ આકાર. બીજો પ્રશ્ન, કયા ખર્ચને માપી શકાતો નથી? તો એ છે વાસ્તવિક ખર્ચ. ત્રીજો પ્રશ્ન, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય, તો એ છે સ્થિર ખર્ચ. ચોથો પ્રશ્ન, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણમાં સાથે સીધો સંબંધ છે? તો એ છે અસ્થિર ખર્ચ. પાંચમો પ્રશ્ન, કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? તો એ છે પૂર્ણ હરીફાઈવાળા. છઠ્ઠો પ્રશ્ન, સ્થિર રેખાનો ઢાળ કેવો હોય છે? તો એ છે X ધરીને સમાંતર. સાતમો પ્રશ્ન, વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ કોના સંદર્ભમાં મેળવાય છે? તેનો જવાબ છે નાણાંના. આઠમો પ્રશ્ન, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ઉત્પાદનના કયા સાધનના સંદર્ભમાં રજૂ કર્યો હતો? તો એ છે જમીન અને શ્રમના. નવમો પ્રશ્ન, વાસ્તવિક ખર્ચ એ ખાલી જગ્યા ખર્ચ છે, તો એ છે બિન નાણાકીય. દસમો પ્રશ્ન, વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર કેવી રીતે નક્કી થાય છે? તો એ થાય છે સાધનની માંગના આધારે. 11 પ્રશ્ન, આર્થિક વિશ્લેષણમાં કયા ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે? તો એ છે નાણાકીય ખર્ચનો. 12મો પ્રશ્ન, ટૂંકા ગાળામાં બદલતી શકાતા જે સાધનો ખાલી જગ્યા કહેવાય છે, તો એ છે અસ્થિર સાધનો. 13મો પ્રશ્ન, યંત્રો સામગ્રી
આધુનિક બનાવતા ઉત્પાદનમાં થતો ફેરફાર ખાલી જગ્યા ફેરફાર છે, તો એ છે લાંબા ગાળાનો. 14મો પ્રશ્ન, કયા પ્રકારનો ખર્ચને એક્સ અક્ષને સમાંતર રેખા થઈ છે, તો એ છે સ્થિર ખર્ચમાં. 15મો પ્રશ્ન, ઉત્પાદન વધતા કયા પ્રકારનો ખર્ચ સતતપણે ઘટે છે પણ શૂન્ય થતો નથી, તો એ છે સરેરાશ સ્થિર ખર્ચ. 16મો પ્રશ્ન, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળા કરતા શું મળે, તે મળે છે સરેરાશ ખર્ચ. 17મો પ્રશ્ન, લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે, તો બને છે અસ્થિર ખર્ચ. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી, તો એ છે શ્રમિકોનું વેતન. પ્રશ્ન 19, નીચેનામાંથી કયો ખર્ચ અસ્થિર ખર્ચ છે, તો છે વીજળીનું બિલ. 20મો પ્રશ્ન, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયા પ્રકારનું ખર્ચ શૂન્ય હોય છે, તે છે અસ્થિર ખર્ચનું. 21મો પ્રશ્ન, પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે, તો છે અસ્થિર ખર્ચ. 22મો પ્રશ્ન, ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ ખાલી જગ્યા થશે, તે થશે વધશે. 30મો પ્રશ્ન, સરેરાશ સ્થિર ખર્ચવાળા જે રેખા છે એનો ઢાળ કેવો હોય છે, તો છે ઋણ. 24મો પ્રશ્ન, કયા પ્રકારના ખર્ચની રેખા યુ આકારની હોય છે, તો છે સરેરાશ ખર્ચની. 25મો પ્રશ્ન, ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર થતા કયા પ્રકારના ખર્ચમાં ફેરફાર થાય છે, તો છે અસ્થિર ખર્ચમાં. 26મો પ્રશ્ન, સીમાંત ખર્ચ કયા ખર્ચથી સ્વતંત્ર છે, તો છે સ્થિર ખર્ચથી. 27મો પ્રશ્ન, સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખા એકરૂપ બને ત્યારે સરેરાશ ખર્ચ ખાલી જગ્યા હોય છે, તો એ લઘુત્તમ હોય છે, ઓછામાં ઓછું. 28મો પ્રશ્ન, પેઢીનું કદ ખૂબ મોટું બનતા સરેરાશ ખર્ચ વધવાનો છે, કારણ કે સમપ્રમાણમાં હોય છે. 29મો પ્રશ્ન, ઉત્પાદન માટે વસ્તુની માંગ રેખા એ જ સરેરાશ આવક રેખા ક્યારે બને, તો કિંમત અને સરેરાશ આવક સરખી બને ત્યારે. 30મો પ્રશ્ન, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હોય છે, તો એ સરખી હોય છે. 31મો પ્રશ્ન, અપૂર્ણ હરીફાઈની સ્થિતિમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ વધારવા માટે શું કરવું પડે છે, તો એ કિંમત એની ઘટાડવી પડે છે. 32મો પ્રશ્ન, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક રેખાનો ઢાળ કેવો હોય છે, તો એ સમપ્રમાણ અને ધન હોય છે. 33મો પ્રશ્ન, અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચાણ વધતા કુલ આવક ઘટતા દરે વધે છે. 34મો પ્રશ્ન, વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ખાલી જગ્યા છે, તો એ છે માનસિક. 35મો પ્રશ્ન, શ્રમિકોનું વેતન, કાચા માલની કિંમત વગેરે કેવા પ્રકારના ખર્ચા ગણાય, તો એ અસ્થિર ખર્ચ ગણાય છે. તો આ તો આપણે ધોરણ 11માં કોમર્સના અર્થશાસ્ત્ર આપણે ચેપ્ટર 5માનું પાર્ટ 1નું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.